ખવડને જ ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે મિત્રો તમે આગળ કીર્તિબેન પટેલનો વિડીયો જોયો તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલ દેવાયત ખવડને શું કહે છે તે તમને આગળ વિડીયો પૂરો બતાવશે, એટલે તમે વિડીયો પૂરો જોજો। પણ મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો અવનવા વિડીયો વાયરલ સૌપ્રથમ તમને જોવા મળે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ કે કીર્તિબેન પટેલ એવું બોલી રહી છે કે દેવાયત ખવડ મને ખરીદવા આવ્યો હતો, 50 લાખની ઓફર કરી હતી, એવું કીર્તિબેન પટેલ કહી રહી છે મિત્રો, જે તમને આગળ વિડીયો પૂરો બતાવીશ। અને મિત્રો, દેવાયત ખવડે કીર્તિબેન પટેલને સમાધાન માટે કોલ કર્યો હતો, જેમાં 50 લાખની ઓફર કરી હતી કીર્તિબેન પટેલને મિત્રો। અને મિત્રો, તમને તો ખબર છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો, અને મિત્રો હવે કીર્તિબેન પટેલ દેવાયત ખવડ સામે થઈ છે મિત્રો। અને મિત્રો, કીર્તિબેન પટેલ દરરોજ લાઈવ આવીને નવા ખુલાસા કરે છે, અને મિત્રો જેમાં હવે તે દેવાયત ખવડનો પણ ઉલ્લેખ કર્યો છે તે લાઈવમાં મિત્રો। અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે, અને મિત્રો તમને ખબર છે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો દિવસે દિવસે વિવાદ પણ વધતો જાય છે, અને લોકો ખજૂરભાઈને ભગવાન માને છે, કારણ કે મિત્રો જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજૂરભાઈ ઘર બનાવી આપે છે અને ગરીબ લોકોને ખૂબ જ સેવા પણ કરે છે। અને મિત્રો, તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી વિડીયોને આગળ શેર કરી દીજો। તો મિત્રો, સૌપ્રથમ તમે આ કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો। હે દેવાયત ખવડ, તને જ કહું છું, તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને? હે હરામ જે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાથ દેસ?